વિસાવદર તાલુકાના મોણિયા ગામે ગ્રામજનોએ ગ્રામ સભાનો બહિષ્કાર કર્યો હતો। ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકો જાગૃત બન્યા હોય તેમ ગ્રામ સભામાં અધિકારીઓ અને પદાધિકારીઓને સવાલો પૂછતા થઈ ગયા છે। મોણિયા ગામમાં ગ્રામ સભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને ગામ લોકોના જણાવ્યા મુજબ જો 8 દિવસમાં પડતર કામ પૂરા નહીં થાય તો પંચાયતને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી છે। ગામડાઓમાં યોજાયેલી ગ્રામ સભાઓમાં અનેક ઠેકાણે બબાલ થઈ હતી। લોકોએ સવાલ પૂછ્યા હતા અને મોણિયામાં અગાઉની જેમ આ વખતે પણ ગ્રામ સભાનો અનેક મુદ્દે સવાલો કરી લોકોએ સામૂહિક રીતે બહિષ્કાર કર્યો હતો। મારું નામ અકિલ ચોકડિયા, ગામ મોણિયા। આજ રોજ 2 ઓક્ટોબર 2025 ના રોજ ગાંધી જયંતિના દિવસે ખાસ ગ્રામ સભાનું સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ ખાસ ગ્રામ સભામાં આની પહેલા પણ 3 વર્ષથી ગ્રામજનો પ્રશ્નો અને ઠરાવ મૂકે છે, પણ એનું કઈ નિરાકરણ આવતું નથી, કામ થતા નથી, જેથી સરપંચશ્રી અને ગ્રામજનો દ્વારા આ ખાસ ગ્રામ સભાનો મોણિયા ગામે બહિષ્કાર કરવામાં આવ્યો છે અને સરપંચશ્રી અને ગ્રામજનો સાથે મળી અને જો 8 દિવસમાં આગલા જે 3 વર્ષથી લોકો પ્રશ્નો અને ઠરાવ કરે છે નિરાકરણ નહીં આવે તો ગ્રામ પંચાયતને ચીમકી પણ આપી છે કે 8 દિવસ પછી અમે તાળાબંધી કરશું અને પંચાયતના હરેક કામ અટકાવીશું।